માત્ર ને માત્ર એકલા જયશ્રી શાહથી આ બધું કરવું થોડું મુશ્કેલ છે. તો યુ નીડ યોર કોર ટીમ. તો ખરેખર લેડીઝ વિંગના આપની કોર ટીમ કોણ અને એમનું શું યોગદાન? તો આઈ થિંક સો એક ટીમ વગર ક્યારેય પણ કોઈ કામ પૂરું ના થઈ શકે. ટીમ ખૂબ જ જરૂરી છે, કેમ કે બેક સ્ટેજ એ લોકો જ બધા મેઇન કામ કરે છે. આજે હું કદાચ તમારી સાથે વાત કરું છું તો મારો એક ચહેરો છે, પણ મારી પાછળ આખી મારી ટીમનું સપોર્ટ છે. કે કહેવાય ને કે નજર બદલો નજરિયા બદલ જાયગા. રાજકોટ જ્યારે લેડીઝ વિંગની આપણે વાત કરતા હોય તો જીતો લેડીઝ વિંગે જે રીતે દરવાજા ખોલ્યા છે મહિલાઓ માટે, કઈ રીતે સૌથી વધુ ઉપયોગી મહિલાઓ માટે આ વિંગ પુરવાર થશે? જીતો લેડીઝ વિંગ ખૂબ જ સારું ભાગ ભજવશે છે, કેમ કે મેઇન છે ને, જેમ મેં પહેલાં બી કહ્યું કે 3 પાયા ઉપર લેડીઝ વિંગ કામ કરે છે. હવે આમાં છે ને લેડીઝ વિંગના પ્રોગ્રામમાં એક તો એક્ઝિબિશન્સ આવી જાય, જે ઉડાન કરીને એ લોકોને કોન્સેપ્ટ હોય છે. એ આપણે કયા લેવલ પર કરવું એ આપણી સિટીના હિસાબથી આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી એમાં એક્ઝિબિશન્સમાં જે લોકો બી આપણા કામ કરતા હોય છે કે પોતે કંઈ પણ બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે એ લોકો પાર્ટિસિપેટ કરી શકે છે. ત્યાર પછીનો સક્ષમ પ્રોગ્રામ મેં જે તમને હમણાં થોડી વાર પહેલાં જ સમજાવ્યો. ત્યાર પછી અત્યારના બ્રાઇડલ સ્ટોરી કરીને જે વેડિંગને કનેક્ટેડ કાંઈ પણ હોય, પછી એમાં ડિઝાઇનર પણ આવી જાય, મંડપવાળા પણ આવી જાય, નેલ આર્ટવાળા પણ આવી જાય. એ લોકો માટેનું એક આખો અલગ સેટઅપ થતું હોય છે. ઇટ ઇઝ નોટ જસ્ટ લાઇક કે તમે ખાલી કામ જ કરો કે ફાઇનાન્સ જ જુઓ. સોશિયલ, ઇકોનોમિકલ, મેન્ટલ હેલ્થ, એવરીથિંગ બધું કવર કરવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપને ખ્યાલ જ છે કે રાજકોટ મિરર કોઈને કોઈ નવા વિષય સાથે આપ સમક્ષ પ્રસ્તુત થતું હોય છે. ત્યારે આજે જે આપણે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તે સૌથી યુનિક ટોપિક છે. હું એમ કહું જીતો એટલે આપ સમજશો કે શું એમ, પણ જૈન સમાજ દ્વારા જે જીતો જે છે આખી એક સંસ્થા, આખી એક એવી વિંગ ઊભી થઈ છે કે જેનાથી સર્વાંગી વિકાસ સમાજનો થઈ શકે. ત્યારે જીતો લેડીઝ વિંગ ચેપ્ટર થોડા જ સમયમાં લોન્ચ થવાનું છે. ત્યારે લેડીઝ વિંગ ચેપ્ટરના ખાસ ચેરપર્સન જયશ્રીબેન શાહ તેના આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમની સાથે સીધી વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે. બેન, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા છો. જય જિતેન્દ્ર મારુતભાઈ, અમારે થેન્ક યુ તો તમને કહે કે ખૂબ ખૂબ આભાર અમને કે રાજકોટ મિરરે અમને એટલું એક સારું પ્લેટફોર્મ આપ્યો છે કે જ્યાંથી અમે અમારી વસ્તુ કે અમારું જે આજે શું કોન્સેપ્ટ છે ને શું કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છીએ આજે બધાની સમક્ષ, તો અમે બધા લોકો સુધી પહોંચી શકીએ છીએ તમારા માધ્યમ થ્રુ. એટલે જીતો પરિવાર તરફથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું એ માટે. થેન્ક યુ બેન. મારો સર્વપ્રથમ પ્રશ્ન જે છે કે એક્ઝેક્ટલી જીતો શું છે? ઓકે, જીતો ક્યારે ઓનેસ્ટલી એક પ્રશ્ન પૂછ્યો, તમે ક્યારે જીતો વર્ડ સાંભળેલો છે? નહીં, એટલે જ. હવે નૌકાર ડે જે આપણે 2 વર્ષથી થાય છે, આ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવેલા અને આ વખતે અમિતભાઈ આવેલા આપણે એમાં, તો જે નૌકાર ડે ઓર્ગેનાઇઝ કર્યું હતું એ જીતો. પણ એના સિવાય જીતો ઘણું ખૂબ જ મોટું છે. જીતો મતલબ JITO, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેની અંદરમાં 2 વિંગ્સ આવે. જીતો એક પેરેન્ટ ફર્મ થયું આખું, એક ઇન્સ્ટિટ્યૂટ, એની અંદરમાં 2 વિંગ આવે, એક લેડીઝ વિંગ થાય અને એક યુથ વિંગ થાય, જેનું આપણે લોન્ચિંગ 8 ઓગસ્ટના 2026ના અત્યારના આયોજન થઈ રહ્યું છે રાજકોટ ખાતે. એની અંદર જીતોની અંદરમાં બીજા ઓલમોસ્ટ 22 વર્ટિકલ્સ આવે છે. એટલે જીતો આમ જોઈએ ને તો એક વટવૃક્ષ છે જેની ઘણી બધી શાખાઓ છે અને એટલા બધા ફાયદા છે. લાઈક તમે અંદર જાઓ તો તમને ખ્યાલ આવે કે કેટલું બધું કયા લેવલ પર જીતો કામ કરે છે. જીતોનું પ્રેઝન્સ અત્યારે ઓફિશિયલી 26 કન્ટ્રીઝમાં છે અને હમણાં જ થોડા સમય પહેલાં જ યુરોપના 4 કન્ટ્રીઝમાં અલગ પાછું થયું, જેમાં નેધરલેન્ડ્સ બી આવી જાય ને જર્મની બી આવી જાય છે. એટલે જીતોનું પ્રેઝન્સ અત્યારે ઇન્ડિયા સિવાય દુબઈમાં છે, સિંગાપુરમાં છે, ઇન્ડોનેશિયામાં છે, યુએસમાં છે, કેનેડામાં છે, આફ્રિકન કન્ટ્રીઝમાં છે અને યુરોપિયન કન્ટ્રીઝમાં છે. એટલે આખા વિશ્વમાં ચારે બાજુ જ્યાં પણ જેની કમ્યુનિટી છે ત્યાં જીતોનું અસ્તિત્વ છે. અને આપણા રાજકોટમાં રાજકોટમાં 2024માં 2024માં જીતોની સ્થાપના થઈ. JBNની સ્થાપના એટલે જીતોનું એક વર્ટિકલ છે જેની સ્થાપના 2023માં થઈ હતી. આપણે અહીંયા અમે લોકો 2022થી ટ્રાય કરતા હતા કે ભાઈ જીતોનો આપણે ઇનિશિયલી પ્લાનિંગ લેડીઝ વિંગ લઈ આવવાનું છે, તો સમહાઉ એ એક પોસિબલ નહોતું થતું. એટલે ત્યાર પછી અમે લોકોએ JBN સ્ટાર્ટ કર્યું. મતલબ જીતો બિઝનેસ નેટવર્કિંગ છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે જે બિઝનેસને પ્રમોટ કરે છે. અને ત્યાર પછી જીતો મેઇન એ લોન્ચ થયું અને હવે 2026માં આપણે જીતો લેડીઝ વિંગ અને જીતો યુથ જે 2 વિંગ છે એનું ઇન્સ્ટોલેશન કરવા જઈ રહ્યા છીએ. જીતો 2007માં મુંબઈમાં સ્થાપના કરવામાં આવી. આપણે એક વિચારીએ કે અમદાવાદના 2008માં જીતો ચાલુ થઈ ગયું, આપણે 2024માં જીતો રાજકોટમાં આવ્યું, એટલે આપણે કેટલા પાછળ છીએ?
શું રીઝન હોઈ શકે ખાસ તો? રીઝનમાં ઘણું બધું હોઈ શકે. હવે એ એક અલગ મુદ્દો છે જેમાં આપણે ઊંડા ઉતરીએ તો ઘણું બધું થાય એમ છે. પણ બેઝિકલી ટ્રાય પણ થતી હતી, પણ સમહાવ એ કોન્સેપ્ટ સમજવામાં કે કદાચ કદાચ આપણી મેન્ટલ સ્ટેટ નહોતું એ એક્સેપ્ટ કરવા માટેનું. પણ ત્યાર પછી જે ફાઉન્ડર મેમ્બર છે આપણા, જેમાં હિમલભાઈ શાહ અત્યારે ચેરપર્સન છે રાજકોટ જીતોના, અમીશભાઈ મહેતા છે એ ચીફ સેક્રેટરી છે, અને આશિતભાઈ ઘેલાણી, એ લોકો મેઇન એ લોકોએ જે ત્રણ આગળ એક લીડ લઈને કામ કર્યું. ત્યાર પછી બીજા ઘણા બધા મેમ્બર હતા જેને હું કદાચ એક બેના નામ પણ ભૂલી જાઉં એવું બને. એટલે આખી ટીમે જે મહેનત કરીને 2024માં જીતોનું સફળ લોન્ચિંગ કર્યું રાજકોટમાં. સો અમેઝિંગ, એટલે હિટ્સ ઓફ ટુ ધેમ. અને આજે એમની છત્રછાયામાં છે, એટલે કેમ કે એ અમારું પેરેન્ટ ફર્મ થાય જેની અંડરમાં અમે લોકો આવીએ છીએ. તો અત્યારના એ લોકોના એફર્ટ્સથી જીતો થયું, અને ત્યાર પછી અત્યારના અમે બધા મહેનત કરી, બધા સાથે મળી અને જીતો લેડીઝ વિંગ અને જીતો યુથનું એક પ્રયાસ કરી રહ્યા છે કે રાજકોટમાં જેટલું બને એટલું વધારે અવેરનેસ ક્રિએટ કરીએ એના માટેની. જયશ્રીબેન, ખાસ અત્યારના ભારત દેશની જ વાત આપણે કરીએ, ગુજરાતની વાત કરીએ, આપણે વુમન એમ્પાવરમેન્ટ ઉપર બહુ ચર્ચા કરીએ છીએ. સરકાર પણ ઘણું ખરું એવું કાર્ય કરે છે, એવી યોજનાઓ લાવે છે કે બને તેટલી જે મહિલાઓ જે છે તે સ્વાવલંબી બને, એનું ઉત્થાન થાય. ત્યારે વુમન એમ્પાવરમેન્ટ અને જીતો, આ બંનેને જો આપણે સમન્વય કરવો હોય તો કઈ રીતે કરી શકાય? સમન્વય નહીં, એકચ્યુઅલી જીતોનો એક મોટો જ છે. કેમ કે જીતો જે મેઇન કામ કરે છે એ સેવા, નોલેજ અને એમ્પાવરમેન્ટ માટે છે. લેડીઝ વિંગનું મેઇન એ જ છે કે નોલેજ, સેવા અને એમ્પાવરમેન્ટ. હવે પાર્ટ ઓફ ઇટમાં શું છે કે તમે લોકો માની લો કે આજે કોઈ લેડીઝ છે અને એને આગળ કામ કરવું છે, તો ઘણીવાર એવું બને કે ફાઇનાન્શિયલી ક્યાંય ને ક્યાંય હર્ડલ્સ આવતા હોય ને એ લોકો ના કરી શકતા હોય. તો એક સક્ષમ કરીને જીતોની અંદર પ્રોગ્રામ આવે છે જ્યાં સાધર્મિક, જેને મતલબ જે લેડી છે કોઈ, અને એને ક્યાંય બી માની લો કુકિંગમાં એક્સપર્ટ છે, બેકિંગમાં એક્સપર્ટ છે, કે એને કંઈ ઇન્ડસ્ટ્રીમાં કંઈ આગળ વધવું છે, કે કંઈ પણ વોટેવર પ્રોફેશનલ છે કે ઘરેથી કામ કરવું છે, તો એને સેટઅપમાં જો જરૂરત હોય તો જીતો ચોક્કસપણે એમાં મદદ કરે છે. અને જીતોનું તો મેઇન મોટો જ એ છે, જીતો ઇઝ મેઇન ઓફ ગિવિંગ ધેન ટેકિંગ. જીતોનું કેવું જ એવું છે કે જો તમે એક હાથે દેશો ને તમને ચાર હાથે સામું પાછું મળે છે. સમહાવ સમવેર ક્યાંક ને ક્યાંક કનેક્શન મળી જાય છે. એટલે જીતો 100% હેલ્પ કરે છે. સ્ટાર્ટઅપ્સ માટે પણ એ લોકોનું છે. અને બાકી રહ્યું કે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, તો ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પણ ચાલુ જ હોય છે, કેમ કે ઝૂમ પર એટલી બધી એ લોકોના વર્કશોપ્સ ચાલુ હોય છે જે ટોટલ ફ્રી ઓફ હોય છે જીતો લેડીઝ વિંગના મેમ્બર માટે. તો સમહાવ એક નોલેજનો ફેલાવો થાય છે જેના થ્રુ તમે એમ્પાવર્ડ બી થઈ શકો છો, તમે તમારું પોતાનું બિઝનેસ બી સ્ટાર્ટઅપ કરી શકો છો. એટલે સ્વાવલંબી બનવામાં 100% જીતો લેડીઝ લોકોને ખૂબ જ પ્રમોશન આપે છે. અને જેમ JBN છે એમ લેડીઝ માટે એ લોકોએ બિઝનેસ નેટવર્કનો એક આખું નવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે જેને સ્વયં નામ આપવામાં આવ્યું છે. સ્વયંમાં શું છે કે તમે ખુદ, જે લોકો ઘરેથી બી કામ કરે છે કે પ્રોફેશનલ છે, એક આખું ગ્રુપ બનાવે છે. ઘણીવાર એ લોકોના મલ્ટી ચેપ્ટર્સનું સાથે એ લોકોનું કોન્ક્લેવ બી કરે છે, ક્યારેક ઇન્ટરસ્ટેટ પણ થતું હોય છે. અને ખૂબ જ સારી રીતના કામ કરી રહ્યું છે અને ખૂબ જ સારું એમાં સફળ પણ થઈ રહ્યું છે. અને જીતો એપ જે છે અમારે, જીતોની JBN એપ છે, એનું એક્સેસ પણ સ્વયંમાં આપેલું છે. ઓકે, જયશ્રીબેન, ખાસ આપ વુમન્સ વિંગને લીડ કરવાના છો, બરાબર? તો ખાસ આપનું વિઝન શું છે રાજકોટમાં મહિલા વિંગને આગળ વધારવા માટે, અને શું પડકારો આપ ખાસ જોઈ રહ્યા? કારણ કે બધા સારી વાતો બધા કરશે કે પોઝિટિવ છે, આ છે, પણ ખરેખર એક્ઝેક્ટલી ચેલેન્જીસ શું રહે છે આપ સમક્ષ? ભારતભાઈ, બહુ સારો ક્વેશ્ચન કર્યો એકચ્યુઅલી, કેમ કે આ કોન્સેપ્ટ અમને લોકોને સમજાવવા માટે પણ ઘણી મહેનત પડી રહી છે. હર્ડલ્સમાં છે ને મિસકન્સેપ્શન, સૌથી પહેલું કહીશ કે મિસકન્સેપ્શન. પહેલું મિસકન્સેપ્શન જે અમે ફેસ કર્યું ને કે ભાઈ આમાં તમે 20 યર્સનું ટેનર આપો છો, પણ 2 પ્રોગ્રામ અટેન્ડ નહીં કરીએ તમારી મેમ્બરશિપ તમે કટ કરી નાખો છો. એટલે મેં કીધું મિસકન્સેપ્શન છે, પ્લીઝ અમને આવીને પૂછો, એવું કંઈ નથી. આમાં એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ જ નથી, તમારા માટે છે. ઇફ યુ વિશ યુ આર ફ્રી ટુ, ઇફ યુ આર તમે ફ્રી બિઝી છો, તમે નથી આવી શકતા તો ઇટ્સ પરફેક્ટલી ફાઇન. બીજું હર્ડલ થાય કે લોકો છે ને એને મિક્સઅપ કરે છે સોશિયલ ગ્રુપ સાથે. હવે સોશિયલ ગ્રુપ અને જીતો લેડીઝ વિંગ એક આવું અલગ જ વસ્તુ છે. ઉલટાનું મને એવું ક્યારેક લાગે કે જીતો લેડીઝ વિંગ અને સોશિયલ ગ્રુપ જો સાથે મર્જ કરીને કામ કરે ને તો જૈન સમાજમાં વન્ડર્સ ક્રિએટ કરી શકીએ. કે સોશિયલ ઇઝ અ પાર્ટ ઓફ જીતો લેડીઝ વિંગ. થાય એવું નથી, લેડીઝ મળવાના છે એટલે અલગ મલગની વાતો થાય, સોશિયલાઇઝેશન થાય, દેટ ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. પણ મેઇન જીતોનો ફોકસ છે ને સેવા, જ્ઞાન અને એમ્પાવરમેન્ટ ઉપર જાય છે. એટલે બેઝિકલી એ લોકો આપણે જે લોકો અંડર પ્રિવિલેજ છે, જે લોકો પાસે નથી કાંઈ,
પછી એ જૈન નોન જૈન કંઈ બી આવી જાય એને તમે હેલ્પ કરો. બીજું આવે નોલેજનું મતલબ વર્કશોપ્સ થાય છે, જે લોકો એમ્પાવર્ડ છે એ લોકોની પાસેથી આપણે કંઈ શીખીએ છીએ કે કોઈ જગ્યાએ સ્કિલ આથ્રો ન થતું હોય તો ત્યાં તમે અટેન્ડ કરીને એ શીખો. અને એમ્પાવરમેન્ટ મતલબ તમે બિઝનેસ કે તમારી પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ કે ઇવન એજ્યુકેશનમાં તમે આગળ વધો. એટલે સોશિયલ ગ્રુપની સાથેનું જે એક મિસકન્સેપ્શન છે ને, તો ઇટ્સ નોટ ધેર. ઉલટાનું મારી તો એવી રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ વસ્તુને સમજો, અને જો સાથે મળીને કામ કરી શકીએ ને તો આઈ થિંક સો જૈન સમાજમાં આપણે ખૂબ જ સારું કાર્ય કરી શકીએ એમ છીએ. અને રહી વાત આપણે જીતોને કઈ રીતના જોઈએ છીએ રાજકોટમાં, આઈ રિયલી વિશ કે લોકો આ વસ્તુ સમજે. એ લોકોને જરૂર હોય તો વી કેન ઇવન ગો એન્ડ એક્સપ્લેન કે શું છે આપણે જીતો. કેમ કે જીતો રાજકોટ પૂરતું નથી કે ગુજરાત પૂરતું નથી. જીતો ઇઝ નેશનલ અને ઇન્ટરનેશનલી બધે કામ કરે છે. ગુજરાત ઇઝ વન ઓફ ધ 9 ઝોન્સ અને રાજકોટ એમાંનું એક ચેપ્ટર છે. આપણી રાજકોટ ચેપ્ટરની અંદરમાં મોરબી અને જામનગર પણ આવી જાય છે. તો આપણું એવું વિઝન એ કરે કે જેટલા વધુ ને વધુ આમાં પાર્ટિસિપેટ કરી શકીએ એટલું વધુ ને વધુ સારું છે. કેમ કે આમાં એક્ઝિબિશન્સ પણ થાય છે. એક્ઝિબિશન્સ થાય એટલે B2B અને B2C એ એક કોન્સેપ્ટ પણ આમાં આવી જાય છે. અત્યારે ફેક્ટરી વિઝિટ્સનો કોન્સેપ્ટ આવી જાય છે. એટલે ઘણી બધી વસ્તુ છે કે જે આપણે હિસાબ કરીએ તો ઘણી રીતના અલગ પડી જાય છે. એટલે આઈ રિયલી રિક્વેસ્ટ તમારા માધ્યમથી કે પ્લીઝ જેટલા જૈન લોકો સુધી અમે પહોંચી શકીએ અને આ અમારો સંદેશ આપી શકીએ અને વધુ ને વધુ જાગૃતતા લાવી શકીએ. વોટ અબાઉટ જયશ્રી શાહ? કારણ કે આટલી મોટી જવાબદારી અને છતાં બધું બેલેન્સ કરીને ચાલવું, શું કહેશો? એના માટે સૌથી પહેલો હું મારું ફેમિલીનો આભાર માનીશ. કેમ કે ફેમિલીના સપોર્ટ વગર ના થાય આ વસ્તુ. આજે મારા 2 કિડ્સ છે, 2 કિડ્સ અને મારા હસબન્ડ સ્પેશિયલી, અને પછીનું મારું એક્સટેન્ડેડ ફેમિલી કે એકદમ ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે. ક્યારેય પણ ક્યાંય પ્રોગ્રામ હોય, ક્યાંય જવું હોય કે ક્યાંય, તો એ લોકોએ હંમેશા એન્કરેજમેન્ટ આપ્યું છે. એમાં મારી ડોટર લાઈક શી ઇઝ ઓલવેઝ અ પ્રમોટર. અને મારા હસબન્ડનું કહું તો ઇઝ ઓલવેઝ કે તારે જવું છે તો હું મેનેજ કરી લઈશ. હા, બધે પ્રોઝ એન્ડ કોન્સ હોય, તમારે સામે બધે એડજસ્ટ કરવું જ પડે, પ્લાનિંગ કરવું પડે. ટાઈમ મેનેજમેન્ટ સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. કે તમે ટાઈમ કઈ રીતના મેનેજ કરો. તો બધા પાસે 24 કલાક જ છે, એનાથી વધારે ટાઈમ કોઈ પાસે હોતો નથી દિવસના. તમે એને કઈ રીતના પ્રાયોરિટી સેટ કરો છો, તમારું કઈ વસ્તુને પ્રાયોરિટાઇઝ કરો છો, કઈ વસ્તુને ક્યાં મેનેજ કરવાની છે, એ એક શીખી જાય ને લાઈફમાં તો ઘણું બધું થાય. અને વેન ઇટ કમ્સ ટુ જયશ્રી શાહ, હું તમને કહું આજથી કદાચ તમે મને 10 વર્ષ પહેલાં મળ્યા હોત ને તો આઈ વોઝ નોટ વોટ આઈ એમ ટુડે. આઈ વોઝ અ ટિપિકલ હાઉસવાઇફ હુ સ્ટાર્ટેડ વર્કિંગ આફ્ટર 40. અને જીતોથી સંકળાયા પછી મને સૌથી મોટો ફાયદો એ થયો કે કોન્ફિડન્સ લેવલ, મારો પર્સનલ ગ્રોથ મેં ખૂબ જ જોયો છે. કેમ કે તમે લોકો જેટલા લોકોને મળો છો, આજે લાઈક હું JBNમાં ગઈ તો 70 બિઝનેસ પર્સન્સની વચ્ચે તમારે બોલવાનું આવે. જ્યારે એવરી મિટિંગમાં તમારે તમારું જાતને એક્સપ્લેન કરવાનું, તમારા બિઝનેસને એક્સપ્લેન કરવાનું. એ ધીમે ધીમે કોન્ફિડન્સ જે વધ્યો ને, બહુ સાચી વાત. આજે હું તમારી સાથે બિંદાસ વાત કરી શકતી હોઉં તો કદાચ આઈ એમ થેન્કફુલ ટુ જીતો ઓલ્સો સમવેર, બિકોઝ એ કોન્ફિડન્સ વધારવામાં અમે હમણાં અમારા લોકોની હરિદ્વારમાં સમીક્ષા હતી. સમીક્ષા મતલબ ચેરપર્સન અને ચીફ સેક્રેટરી બધા ચેપ્ટર્સના ત્યાં મળે. નેશનલ ઇન્ટરનેશનલ 120 ચેપ્ટર બધા ત્યાં આવ્યા. મોર દેન 220 પીપલ ત્યાં અમે લોકો હતા. એટલે લેડીઝ બધાને મળ્યા, ત્યાં એ લોકોની વાત સાંભળી, હજી એક્સપિરિયન્સ શેર થાય, એકબીજા સાથે ઓળખાણ થાય. સમવેર તમને ગ્રૂમ કરે છે. ટ્રુ. એટલે થોડું આપણે એવું નથી કે બહાર, હું ઘરેથી જ કામ કરું છું. કોઈ બી લેડી હોય ને એ ઘરેથી કામ કરે છે, એક બહારેથી. જો એને મેનેજ કરવું છે ને તો બધું કરી શકે એમ છે. ઇટ્સ ઓલવેઝ અબાઉટ ધ પ્રાયોરિટીઝ. ટ્રુ. જયશ્રીબેન, ખાસ જ્યારે તમે બહુ મોટા ફલક ઉપર આગળ વધતા હોય, રાજકોટ કહેવાય કે ઉદ્યોગોનું હબ પણ છે, શ્રીમંત પરિવારો પણ રાજકોટમાં વસવાટ કરે છે. માત્ર ને માત્ર એકલા જયશ્રી શાહથી આ બધું કરવું થોડું મુશ્કેલ છે. તો યુ નીડ યોર કોર ટીમ. તો ખરેખર લેડીઝ વિંગના આપની કોર ટીમ કોણ અને એમનું શું યોગદાન? ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. કેમ કે આજે આપણે એમ કહીએ તો નરેન્દ્ર મોદી સાહેબ છે, તો નરેન્દ્ર મોદી સાહેબ એકલા દેશ ન ચલાવી શકે. એની પાછળ આખી એમની ટીમ છે. એક આખું એમનું ઓલું સેટઅપ કરેલું છે. આપણે એનો જ અભ્યાસ કરીને જોઈએ તો આઈ થિંક સો એક ટીમ વગર ક્યારેય પણ કોઈ કામ પૂરું ના થઈ શકે. આ ટીમ ખૂબ જ જરૂરી છે. કેમ કે બેક સ્ટેજ એ લોકો જ બધા મેઇન કામ કરે છે. આજે હું કદાચ તમારી સાથે વાત કરું છું તો મારો એક ચહેરો છે, પણ મારી પાછળ આખી મારી ટીમનું સપોર્ટ છે. કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ આપણે સંસ્થા ક્યારે સફળ થઈ શકે જ્યારે એક ટીમ બહુ એફિશિયન્ટલી કામ કરતી હોય છે. અમારી ટીમમાં અત્યારે અમારી સાથે હું એઝ અ ચેરપર્સન છું,
પછી ડૉક્ટર શ્વેતા સંઘાની છે, એ અમારા ચીફ સેક્રેટરી છે. ત્યાર પછી જીનલબેન મહેતા છે, એ અમારા વાઇસ ચેરપર્સન છે. શ્રીમતી રજની માલુ છે, એ પણ અમારા વાઇસ ચેરપર્સન છે. પછી અમારા સેક્રેટરી જે એસિસ્ટન્ટ સેક્રેટરી હોય એમાં અમારે ફ્રેની વોરા કરીને એ છે, અને ટ્રેઝરરમાં અમારે પૂજા ભાભી છે, પૂજા મહેતા, અને અમી લાઠિયા કરીને છે. અને સ્ટીલ વી હેવ સમ પોઝિશન્સ દેટ આર, અને ભાવિશા વોરા એ બી અમારી સાથે એઝ ઇન સેક્રેટરી જોડાયેલા છે. એટલે વી હેવ અ ગુડ ટીમ, અને સખત બધાનો સપોર્ટ સારો રહ્યો છે. અને એના સિવાય પણ અમારે દર પ્રોગ્રામમાં કન્વીનર રાખવાના હોય છે. સો વી આર એક્સપેન્ડિંગ, ધીમે ધીમે એ એક્સપેન્ડ કરી રહ્યા છે. અત્યારે કોર કમિટી છે, ત્યાર પછી એમાં એક્સટેન્ડ થતું રહેશે. અને ટચવુડ અમારા આજે જીતોના ચેરપર્સન છે હિમલભાઈ શાહ, અમીશભાઈ મહેતા, ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે. ગુજરાત ઝોનના ચીફ કન્વીનર છે સંગીતાજી શાહ, એમનો ખૂબ સારો ગાઈડન્સ રહ્યું છે અમને. એટલે ઓવરઓલ યસ, ગાઈડન્સ વગરને કંઈ ના થાય, કેમ કે શ્રીમંત પરિવારો કરતાં બી મને એવું લાગે છે કે આપણે આમાં જે જોઈન થવાવાળા છે ને, એ લોકો એવા લોકો છે જેની જરૂર છે, જે લોકોને ખરેખર કંઈક કરવું છે. ટ્રુ. સો જયશ્રીબેન, ખાસ એક મુદ્દો એ પણ છે ને કે કહેવાય ને કે નજર બદલો નજરિયા બદલ જાયગા. રાજકોટ જ્યારે લેડીઝ વિંગની આપણે વાત કરતા હોય તો જીતો લેડીઝ વિંગે જે રીતે દરવાજા ખોલ્યા છે મહિલાઓ માટે, કઈ રીતે સૌથી વધુ ઉપયોગી મહિલાઓ માટે આ વિંગ પુરવાર થશે તે વિશે થોડી માહિતી આપો. આપણે પહેલાં અગાઉ કહ્યું કે કયા કયા પ્રોગ્રામ્સ આપ કરી રહ્યા છો, પરંતુ મહિલાઓના સ્વાવલંબી વિકાસ માટે જીતો લેડીઝ વિંગ શું ભાગ ભજવશે? જીતો લેડીઝ વિંગ ખૂબ જ સારું ભાગ ભજવશે, કેમ કે મેઇન છે ને, જેમ મેં પહેલાં બી કહ્યું કે 3 પાયા ઉપર લેડીઝ વિંગ કામ કરે છે. હવે આમાં છે ને, લેડીઝ વિંગના પ્રોગ્રામમાં એક તો એક્ઝિબિશન્સ આવી જાય, જે ઉડાન કરીને એ લોકોને એક કોન્સેપ્ટ હોય છે. એ આપણે કયા લેવલ પર કરવું એ આપણી સિટીના હિસાબથી આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી એમાં એક્ઝિબિશન્સમાં જે લોકો બી આપણા કામ કરતા હોય છે કે પોતે કંઈ પણ બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે, એ લોકો પાર્ટિસિપેટ કરી શકે છે. ત્યાર પછીનો સક્ષમ પ્રોગ્રામ મેં જે તમને હમણાં થોડી વાર પહેલાં જ સમજાવ્યો. ત્યાર પછી અત્યારના બ્રાઇડલ સ્ટોરી કરીને, જે વેડિંગને કનેક્ટેડ કાંઈ પણ હોય, પછી એમાં ડિઝાઇનર પણ આવી જાય, મંડપવાળા પણ આવી જાય, નેલ આર્ટવાળા પણ આવી જાય, એ લોકો માટેનું એક આખું અલગ સેટઅપ થતું હોય છે. ત્યાર પછી મેટ્રોમોની હોય છે, જે લગ્ન માટે, જે અત્યારના જમાનાનો એક કહી શકીએ કે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કે પહેલાં તો યુવાનોને લગ્ન જ નથી કરવા, તો લગ્ન કરવા આવે છે તો ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે. તો જીતો મેટ્રોમોનીમાં તો એવું છે કે રીમેરેજ પણ એ લોકો એક આખો પ્રોગ્રામ અરેન્જ કરતા હોય છે, ને એનઆરઆઈ વેડિંગ માટેનું પણ હોય છે કે બધાના સંતાનો બારે ભણતા હોય છે અને કનેક્શન વચલું કોઈ હોતું નથી. તો જીતો એમાં પણ ભાગ ભજવે છે. જીતો જોબ્સ છે, જેની અંદરમાં ઘણા લોકોને આપણે જોબ્સની જેને જરૂર હોય છે, અને સામે જે લોકોને સામે લોકો કામ કરવા માટે વ્યવસ્થિત લોકો જોતા હોય છે, તે ઓલ કોર્ડિનેટ અમે એ લોકોને કરાવીએ છીએ. એટલે જીતો જોબ્સ પણ એમાં થાય છે. ત્યાર પછી ઘણા બધા બીજા પ્રોગ્રામ્સ હોય છે, અને એન્ટરટેનમેન્ટ માટેના પણ હોય છે. એવું નથી હોતું કે એન્ટરટેનમેન્ટ એક ટ્રીપ પ્લાન થતી હોય છે. સો દેર આર સો મેની વર્ટિકલ્સ કે જ્યાં ઇકોનોમિકલી અને બાકી બધી રીતના પણ, કેમ કે ઇટ ઇઝ નોટ જસ્ટ લાઇક કે તમે ખાલી કામ જ કરો કે ફાઇનાન્સ જ જુઓ. સોશિયલ, ઇકોનોમિકલ, મેન્ટલ હેલ્થ, એવરીથિંગ બધું કવર કરવામાં આવે છે. તો આઈ થિંક સો સમવેર ઓર ધ અધર જીતો સાથે જોડાઈને ઘણું બધું, કેમ કે તમે ખાલી અહીંયા એક રાજકોટ ખાતે જ નહીં, તમે જીતો લેડીઝ વિંગના મેમ્બર બનો છો તો તમે આખા જીતોની સાથે સંકળાઈ જાઓ છો. અને લેડીઝ વિંગ માટે તો ખાસ એ લોકોએ અત્યારે એટલું સારું પ્રમોશન એ લોકો આપી રહ્યા છે કે તમે એક જીતો લેડીઝ વિંગના મેમ્બર બનો ને યુ ગેટ એક્સેસ ટુ સો મેની ડિફરન્ટ થિંગ્સ. ધેટ વોટ આઈ વોન્ટ ટુ આસ્ક કે કોઈ જ્યારે મહિલા જીતોમાં જોડાવા માંગતી હોય એટલે કોમન પ્રશ્ન હોય કે મને શું ફાયદો, બરાબર? હું એ જ આપની પાસે હવે જાણવા માંગીશ કે ખરેખર માની લો કોઈ મહિલા જીતોમાં જોડાય છે, બિંગ અ લેડીઝ વિંગમાં જોડાય છે, તો એ તમે જે કીધું કે ઘણી ખરી વસ્તુમાં એ એક્સેસ મેળવી શકે, તો એ એક્સેસ પોઈન્ટ્સ ક્યાં હશે, એ ગેટ્સ ક્યાં હશે? પહેલાં તો મારું એમ સોરી, આ ક્વેશ્ચન ખોટો છે કે મને શું મળે. અમારા જીતોમાં એક કોન્સેપ્ટ છે, તમે એક હાથે દો, 4 હાથે તમને સામું પાછું રહેશે. પણ બિંગ એક જેન્યુઅન ક્વેશ્ચન પણ છે. જીતો લેડીઝ વિંગમાં જો તમે જોઈન થાવ છો તો એક આખું એપ જીતો લેડીઝ વિંગનું થાય છે. એમાં યુઆઈડી નંબર અમે આપતા હોય છે. જીતો વન વર્લ્ડ એપનો તમને ટોટલ એક્સેસ મળે છે. જીતો વન વર્લ્ડ એપમાં એક શી એન્ટરપ્રેન્યોર કરીને અત્યારે એક આખો સ્પેશિયલ પ્રોગ્રામ મૂક્યો છે એ લોકોએ
ત્યાં શી એન્ટરપ્રેન્યોરમાં કઈ રીતના છે કે આજે માની લો હું કામ કરું છું, મારું ડેકોરેશનનું છું, હું આર્ટિસ્ટ છું બેઝિકલી, તો મારું ડેકોરેશનનું કામ છે. હું મારી એક કંપનીનું આખું એમાં ક્રિએટ કરી શકું છું, વેધર આઈ ડુ જીએસટી ઓર નોટ. એ લોકોના ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે શોર્ટ ફોર્મમાં. તમારા જીએસટી નંબર છે નથી, તમારા કેટલા એમ્પ્લોઈઝ છે, તમે ક્યાંથી કામ કરો, ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે. અને એ લોકો આખું એ સ્ટડી કરે તમારું, અને પછી તમે એ આખું ફોર્મ ફિલઅપ થાય, તમારે એ લોકો અપ્રૂવ કરે છે તમને સ્ટડી કરીને. પછી તમે તમારી વસ્તુને ત્યાં તમે મૂકી શકો છો, પિક્ચર્સ નાખી શકો છો, એનું ડિસ્ક્રિપ્શન્સ આખું તમે મૂકી શકો છો. હવે એ ટોટલ 70,000ની આસપાસ જીતો મેમ્બર્સ છે, અને એનું એક્સેસ નોન જીતો મેમ્બર્સને પણ મળે છે, પણ દે કાન્ટ સેલ. બાય કરી શકે કે આ આપણું જૈન સેલર છે, તો એ જૈન વ્યક્તિ વેચી રહી છે, તો મારે જૈન પાસેથી લેવું છે. માની લો કોઈને હાઉસહોલ્ડનું કંઈ કરે છે, કોઈ ખાખરા કરે છે, કોઈ બિસ્કિટ્સ બનાવે છે, કોઈ કૂકીઝ બનાવે છે, કોઈ નાસ્તા બનાવે છે, તે કેન એકચ્યુઅલી પુટ અપ એવરીથિંગ ઓવર ધેર. અને ત્યાંથી બનતા સુધીમાં તમને આજે છે, તો મેં જીતો વન વર્લ્ડ એપમાં નાખી હતી, મને કાલે નાસિકથી એકચ્યુઅલી અને ઝાલનાથી 2 જગ્યાએથી ક્વેરી આપી કે મને તોરણ હોલસેલમાં, કેમ કે ભાઈ દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે, તો મારે રીસેલિંગ માટે જોઈએ છે, હોલસેલમાં જોઈએ છે, તો તમે તો ધીઝ આર ધ કનેક્શન્સ દેટ યુ ગેટ. અને કોઈ માર્જિન નથી, કોઈ વચલી ફીસ તમારે દેવાની નથી, ટોટલી ફ્રી છે. જેમ આપણે એમેઝોનમાં ને ફ્લિપકાર્ટમાં ના નાખો તો એ લોકોનું વચ્ચે કમિશન લાગે, આ લોકો કોઈ કમિશન નથી લેતા. દે આર ગિવિંગ યુ ફ્રી એક્સેસ ટુ એવરીથિંગ. બીજી વસ્તુ છે જીતો વન વર્લ્ડમાં, તમને ખ્યાલ હોય તો લાસ્ટ યર જીતો ઘણા લોકોને જીતો નહીં થોડી વિયર્ડ વાત છે કે એ લોકોને ખ્યાલ ક્યારે આવ્યો કે જ્યારે લક્ઝરી કાર્સ જીતોએ એકી સાથે 168 આઈ થિંક સો કાર એ લોકોએ ડીલ કરી હતી લક્ઝરી કાર્સની, અને એમાં લગભગ 22 crores એ લોકોએ આખું લીધું હતું ડિસ્કાઉન્ટ. અને ત્યારે બહુ બધી જગ્યાએ જીતોની ચર્ચા થઈ હતી. એટલે એ પણ ડીલ આવ્યો છે. એમાં એવું નથી કે લક્ઝરી કાર્સ છે. હવે લેડીઝ છે, અમે લોકો તો ડાયસનના પ્રોડક્ટ્સ છે, બોટલ્સ છે, બેગ્સ છે, કોફી મેકર છે, ઇવન ક્લિનિંગના જે આપણા યુરેકા ફોપ્સના બધા હોય છે, એ બધા ટોટલ બધી વસ્તુનું બલ્ક ડીલ આવે છે. એટલે એમાં પણ ઘણો ફાયદો થાય છે આપણે. એટલે એ હિસાબથી એ તમે લઈ શકો. એમાં શી એન્ટરપ્રેન્યોર માટેનો સ્પેશિયલ જે લોકો કામ કરે છે એના માટેની અલગ એકાકી ઓલી નાખેલી છે ચેનલ કે એ લોકો પ્રમોટ કરે છે. તો ફાઇનાન્શિયલી એ તમને ઘણું બધું હેલ્પ કરે છે એ બધી વસ્તુ. જયશ્રીબેન, રાજકોટની જ આપણે ટિપિકલી વાત કરતા હોય તો રાજકોટની મહિલાઓ ઘણી ખરી ઇન્ટ્રોવર્ટ છે, ભલે શ્રીમંત પરિવારમાંથી હોય કે બિઝનેસ ફેકલ્ટીથી બિલોંગ કરતા હોય, પણ જે ઇન્ટ્રોવર્ટ જે છે ને એ ખરા અર્થમાં એમનો વિકાસ અટકાવે છે. જીતો કઈ રીતે મદદરૂપ થશે? એમાં તો હું મારું જ એક્ઝામ્પલ આપીશ. ઓકે, હું બોલકી હતી પહેલેથી, મને આઈ વોઝ અ ચેટર બોક્સ ફ્રોમ બિગનિંગ ઇટ સેલ્ફ. મને બોલવાનું બહુ જોઈએ, પણ તમે ઘરમાં બોલો અને લેડીઝની વચ્ચે બોલો અને બહારે જઈને 50 જણની વચ્ચે બોલો, એમાં બહુ ફરક છે. એટલે બેઝિકલી જ્યારે આ વસ્તુ બનીને એક કોન્ફિડન્સ લેવલ આવ્યો. અને જ્યારે મેં JBN, અમે લોકો ઇનિશિયલી વી આર ધ ફાઉન્ડર મેમ્બર, તો JBNમાં અમે જ્યારે ગયા ને ત્યાં ઘણા મેમ્બર્સ અમને શીખડાવતા કે જયશ્રીબેન તમે આવી રીતના કરો, તમને આ બહુ કામ આવશે આગળ. સાચી વાત. એટલે ઇનફેક્ટ શું થાય, એક ફેમિલી ફિલિંગ આવી. આજે જીતો થ્રુ હું એટલા બધા લોકોને ઓળખું છું કે એ લોકો બધા મને એટલા બધા ઓળખે છે કે એક ફેમિલી ફિલિંગ આવી ગઈ છે. જ્યારે હમણાં અમદાવાદ ફૂલ વરસાદ હતો, રસ્તા બધા બંધ થઈ ગયા હતા. હું હરિદ્વારથી આવી, મારી ફ્લાઇટ લેન્ડ થઈ. મને ખ્યાલ હતો કે આ લોકો જીતો પેટ્રોન મેમ્બર્સનું ગોવામાં છે, તો આ લોકો બધા લેન્ડ, આ લોકોને આ જ ટાઈમની આસપાસ હશે. હું એરપોર્ટથી નીકળ્યા પછી મેં ફોન કર્યો કે ભાઈ તમે લેન્ડ થઈ ગયા? તો અમીશભાઈ કે હા થઈ ગયા લેન્ડ. કે આવી જાઓ, હું અહીંયા જ છું એરપોર્ટ. એટલે હવે હું રાતના એકલી ટ્રાવેલ કરીને આવું, એના કરતાં મારું જીતો ફેમિલી હતું. તો ઇટ વોઝ લાઈક અમારા ઘરના બધા જે લોકો માટે પણ એક સિક્યોર ફિલિંગ હતી કે આ બધા સાથે છે તો મને ટેન્શન નથી. સો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ રિલેશનશિપ વી બિલ્ડ, કે આજે અમારા લોકોને એક ફેમિલી બોન્ડિંગ જેવું થઈ ગયું. આજે કોઈને મારું કામ હોય કે મારે કોઈને કામ હોય તો વિચારવું ન પડે કે હું ફોન કરું. ઇટ ઇઝ ડાયરેક્ટ એટ અ વન ફોન કોલ. ઘણા બધા. પછી એ રાજકોટ પૂરતું જ નહીં, આ વસ્તુ કદાચ તમને જરૂર હોય. લાઈક એક એક્ઝામ્પલ આપું, હમણાં ખૂબ વરસાદ પડ્યો ત્યારે અમારા એક મેમ્બર છે, જીતો મેમ્બર છે ને એના વાઈફ અમારા જીતો લેડીઝ વિંગના મેમ્બર છે. એમનો સન વિરાટ સુધી ફસાઈ ગયો, કેમ કે વિરાટથી આગળ ગાડી જતી હતી ને પાણી ટોટલ બ્લોક થઈ ગયું હતું. અહીં યંગ જનરેશન હોય એટલે ફૂડ ને વોટર એટલું કેરી ના કર્યું હોય, ભાઈ પાસે પાણીને ખાવાનું બધું ખતમ થઈ ગયું. અહીંયા આ લોકોએ ખાલી ગ્રુપમાં એક મેસેજ ડ્રોપ કર્યો કે મારો સન આવી રીતના અહીંયા ફસાઈ ગયો છે, આપણું કોઈ જીતો ફેમિલી ત્યાં હોય કે જીતો મેમ્બર હોય તો એ ખાલી ફૂડ અને વોટર પ્રોવાઈડ કરી દે તો કામ પતી જાય. ત્યાંના જીતો મેમ્બર ખાલી પાણીને નહીં, એ લોકો હસબન્ડ વાઈફ બે ત્યાં ગયા પાણીમાં, ટ્રેનમાંથી એને એના સનને લાવ્યા, પોતાના ઘરે લઈ ગયા અને જ્યાં સુધી બધું સિચ્યુએશન્સ પ્રોપર ન થઈ ત્યાં સુધી રાખ્યો. અને એમને ત્યાં એકચ્યુઅલી બધું બરાબર થઈ ગયું, સિચ્યુએશન સેટલ ડાઉન થઈ ગઈ, ત્યાર પછી એને જવા દીધો. તો સી ધીસ ઇઝ ધ પાવર ઓફ જીતો, કે તમારી નેસેસિટી છે. ઇવન બિઝનેસ કનેક્શન્સ, લાઈક હું મારો પોતાનું એક્ઝામ્પલ એમાં દઈશ કે અમારા
અમારા કિડ્સ છે, છોકરાઓ જે અમારા જી, ફેમિલી, જી, વી હેવ અ બિગ જી. ફેમિલી, તો છોકરાઓ છે તો દે વર ટ્રાઇંગ કે એક યુએસના છે તો એ લોકોનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરતો, સમહાવ દે વર ટ્રાઇંગ, 1 વર્ષ થયા બટ નહોતું થતું એ. જ્યારે જીતોનું લોન્ચિંગ હતું તો ડિગ્નિટરીઝ બધા આવેલા, તો અમે બધા લંચમાં હતા ત્યારે અમે જસ્ટ એક સિમ્પલ ક્વેશ્ચન કર્યો કે ભાઈ આપણે યુએસમાંનું કોન્ટેક્ટ જોઈએ છે, થઈ જાય એમ છે. અશોકભાઈ ત્યાં આવેલા તો એને સીધું કીધું કે ઓકે નેક્સ્ટ મંથ આવે છે, તમે આ ટાઈમે ફોન કરજો, આપણે મિટિંગ સેટ કરી દઈશું. અને સિરિયસલી એમણે મિટિંગ સેટ કરી દીધી. જે વર્ષેકથી અમે લોકો ટ્રાય કરતા હતા, જસ્ટ એટ વન ફોન કોલ ઓફ જીતો ઇટ રિયલી, એટલે ઘણી બધી વખત તમને સો કનેક્શન ધેટ્સ ધ ક્રેડિબિલિટી. દેટ ઇઝ ધ ક્રેડિટેબિલિટી. બિકોઝ એ વ્યક્તિનો ફોન લ્યો એટલે સામે બી, અને એક છે ને વિશ્વાસ બિલ્ડ થાય છે. મેઇન બિંગ અ જીતો ફેમિલી, એક છે ને વિશ્વાસ બિલ્ડ થાય છે બધાનો. ના તમે જીતો યુથમાં છો, જીતો લેડીઝ વિંગમાં છો, જેબીએનમાં છો કે મેઇન જીતોમાં છો, બટ ધીસ ઇઝ અ ફિલિંગ, એક અંદરથી જે લાગણી બધાને આવી રહી છે, તો દેટ ઇઝ રિયલી વેરી નાઇસ. જસીબેન, ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે, એક ફાઇનલ ક્વેશ્ચન આપણે પૂછવા માંગુ છું. આપની અપીલ શું હશે ખાસ તો મહિલાઓ માટે? મારી ખાસ મહિલાઓ માટેની અપીલ છે, હું ખુદ પોતે હાઉસવાઈફ રહી ચૂકી છું. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ કે એક હાઉસવાઈફની સ્ટ્રગલ શું હોય, વેધર હાઉસવાઈફ હોય કે વર્કિંગ હોય, બધાની સ્ટ્રગલ હોય જ છે. એક્સપેક્ટેશન્સ બહુ હોય છે, અને થોડુંક મને એવું બી લાગે કે આપણે સમાજ નારીને નારી શક્તિને મલ્ટીટાસ્કરને કંઈ કહીને એવા એક લેવલ ઉપર ચડાવી દીધા છે કે મહિલા પોતે એક્સેપ્ટ નથી કરી શકતી. બિંગ અ નોર્મલ ઇટ્સ ઓકે, થાકી જવું ઓકે છે, પણ છતાં બી હું એક વસ્તુ કહીશ કે પ્લીઝ થોડાક બહાર નીકળીએ આપણે આપણા માટે બી. એવું નથી કે આપણે ઘરની જવાબદારી છોડીને ભાગવાનું, એવું નથી, તમે કરીને બી નીકળી શકો છો, આગળ પાછળ એડજસ્ટ કરીને બી. ઇટ્સ ઓલવેઝ અંડર ધ અન્ડરસ્ટેન્ડિંગ, તમારી ફેમિલી સાથેની અન્ડરસ્ટેન્ડિંગ, તમારું બોન્ડિંગ, થોડુંક એકબીજા સાથેનું અન્ડરસ્ટેન્ડિંગ રાખીને થોડુંક બહાર નીકળવું જરૂરી છે. કેમ કે ઘરની બહાર પણ એક દુનિયા છે, તમારું પોતાનું એક વ્યક્તિત્વ છે, તો એક તમારું પોતાનું ફ્રેન્ડ સર્કલ, વ્યક્તિત્વ, કેમ કે અત્યારના દુનિયામાં ખાસ જરૂર છે આ વસ્તુની. બિકોઝ અત્યારના જે મેન્ટલ સ્ટ્રેસનો અત્યારે જે ચાલી રહ્યો છે, છોકરાઓ મોટા થાય પછી પોતાનું સર્કલ બનાવશે, લેડીઝ માટે પછી કોઈ સ્કોપ રહેતો નથી. તો ટ્રાય ટુ બિલ્ડ યોર ઓન સર્કલ. તમે કામ કરો છો, નથી કરતા, કોઈ ફરક નથી પડતો. જીતો લેડીઝ વિંગ ઇઝ ઓલવેઝ ધેર ફોર યુ. અમારો કોઈ કોન્સેપ્ટ જ નથી કે વર્કિંગ વુમન છો કે તમે હાઉસવાઈફ છો, એવરીબડી ઇઝ વેલકમ. બધા માટે કંઈક છે. તમે જોઈન થાઓ, થોડુંક બહાર નીકળો, તમારી જાતને ઓળખો, તમારી જાતને એક્સપ્લોર કરો, કોન્ફિડન્સ રાખો. મિસ્ટેક થશે, બધું થશે, પણ એમાંથી જ શીખે છે. પડીને જ ઊભા થશું, અને બધા હાથ દેવાવાળા છે તમને. તમે એક સ્ટેપ પણ મૂકશો ને તમે 4 હાથ તમને સામા મળશે. સો ડેફિનેટલી વી રિયલી થિંક કે એક વખત બારે પગલું હિંમત કરીને ભરો. જયશ્રીબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો ખાસ તો આપનો કિંમતી સમય ફાળવીને આપ અમારા આંગણે આવ્યા. આભાર તો અમારે તમને કહેવો છે કે તમે અમને એક આટલા સારા પ્લેટફોર્મ પર આવવાનો ચાન્સ આપ્યો, અને ઇટ વોઝ રિયલી વેરી નાઇસ કે ઘણી જે માહિતી અમારા બધા સુધી પહોંચાડવી હતી તમારા થ્રુ, મેં અમારું આખું એક સરસ થઈ ગયું કે ભાઈ અમે માહિતી પહોંચાડી શકીએ. તો થેન્ક યુ સો મચ ફ્રોમ જીતો ફેમિલી. થેન્ક યુ.